વણ હગે અને વણ હાગવે વણ નાતી લે ને વણ માવતરે અમે જીવીએ પણ એક તુમીણ મરીએ મે દુકાળ પડ્યો ગાયે મકોણા બ્રખિયા સ્ત્રીએ ભરીખ્યા બાળ વળ વેલો લાખા ફલના તારા દેહમાં પડ્યો દુકાળ મવાડા ભર ધર દયાણા ગુર્જર ખંડ ગિયા છોરું અને ઢોરું છંડિયા જેથી પાંતરિયા હા પડ્યા મહામંડાનો કરાળ જાળ દકાળ દણી રે માથે સાથે સૈન પંખી આકા લાવ્યો સપૂર ગાયા ધરા ધીરી છૂટી એમ બછુટીને બેગ ધારા ત્યાં તો કાળ જાળ 34 આવ્યો ખરું દુકાળના ડાકલા મંડ્યા વાગવા કે આંબુ ને જાંબુ સુકારી ગયા અન ખેડૂતોએ મેરી બેવડ રાશ તોય નાવ્યો રે ધરતી નો ધણી મેવલો આજ આંબુ ને જાંબુ સુકારી ગયા એવા દુકાળ રાખલા મીડ્યા વાગવા ચારે બાજુ હાહાકાર મંડ્યો વર્તાવા પોતાના પંડના છોરોને મૂકીને માવતર હાલતા થયા એમાં દેવાનંદ ભેડા નામનો ચારણ વરસાદને વિનંતી કરે છે કે હે નોધારાના આધાર હે લાખોના પાલનહાર બાપ એ જીંગાવો ગાવો ને કલધાર સાહેબાવર ખોને મુસળધાર હવે તમે મહાજળના એ મોભીડા કે દીવશો રેજી હવે તમે સાગરના એ જાયા રે ક્યારે આવશો રેજી ધરતી મેઘરાજાને વિનવે છે કે અમારા આંગણા એ તૂટ્યા ને ફાટ્યા ઓઢણા રેજી ધરતી એમ કે છે કે હે મેઘરાજા મારા આંગણી માથે લીલી ચુંદડી હતી ચુંદડી ફાટી ગઈ છે એ જીએ સાહેબા હવે હું શેની કરીશ લાજ સાહેબા હું શેની કરીશ લાજ હવે આ તો સસરોજી એ વવના મોઢા ભાલ છે રેજી અમારો સસરોજી એ વવના મોઢા ભાલ છે મારો વડો હોરો જે હુરત છે એની લાજ હું નહીં કાઢી શકું કવિઓ મેઘરાજાને બિરદાવે છે પણ આપમાંથી એક કોરું નથી પડતું એક વાદળી નથી ચડતી પોતાના પંડના જણ્યા કરતા પણ વાલી એવી ચારણોને જે ભેહું છે એ દેવાનંદ ભેડાના ખાડુમાંથી એક પછી એક ભેહું છે એ કાળનો કોળિયો મડી થવા ભાઈ દુષ્કાળના ખપરમાં હોમાવા માંડી ગઈ ચારણબાઈએ પોતાના પતિ દેવાનંદ ભેડાને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું કે બેનને ત્યાં બહુ સારું વરસ છે એને ન્યા જઈ અને જો તમે એક દુકાળ ઉટલે એટલો મદદ લઈ આવો ને તો પંડના ઝીણા કરતા પણ વાલી મેયું છે એ દુકાળના જડબામાં હોમાય છે થોડા પહોળા બચી જાય હો અરે ગાંડી બેનને દેવાનું હોય બેન પાસે લેવાય કયા મોટે બેનની સામે લાંબો હાથ કરું હું સાહેબ બેન એક પાત્ર એવું છે ગોપીચંદ રાજાએ ભગવો ભેખ લીધો તેથી મેનાવતી એને એટલું કીધું હતું કે ગોપીચંદ દુનિયામાં તારે જ્યાં જવું હોય ના જાજે પણ એક જગ્યાએ ન જાતો ક્યાં શું કામ કે દેશ રે જાજે ને
બેટા તું તો પર દે જાજે જો પણ એકનો એ જાતો રે બેન બાન દેશ એ ભરતરી બેન ના દેશ નો જાતો બાપ કારણ કે બેનલ બાજો છે રે બેટા તારી ભગવી કંથાયું જો તો રોઈ રોઈ અને રણને રે લાવે એ વ્રતરી દુનિયામાં જ્યાં જવું હોય ને જાજે પણ બેન ના દેશ નો જાતો કારણ કે બેન તારા ભગવાન લુગડા નહીં જોઈ શકે અને બેન ના આહોડામાં તારો ભગવો રંગ ધોવાઈ જશે. રામ વાળો જેથી બારવટે હતો અને એનો પગ પાક્યો પછી એમ થયું કે હવે મોત નજીક છે છેલ્લે બધા સગાવાલા સ્નેહીઓ મિત્રોને મળી લઉં. એમાં બેન નું ગામ આવ્યું એટલે ઘોડાને તાર્યો. સુરા બારોટ નામના બારોટ ભેગા હતા. એને કીધું કે રામભાઈ બેન ને મળતા નથી જાઉં. ના બાપ બેન ને બારોટજી મારાથી નહીં મળાય. કેમ કે મારી બેન મારા ઓવાળના લે મારા મીઠણા લે મારા દુખણા લે મારા ઘાંગલા લે. એ વખતે મારે બેન ને કઈક હાથમાં દેવું જોઈએ. મારી પાસે કાંઈ નથી બારોટજી. અરે આખો રૂપિયાનો ખડિયો ભર્યો છે રામભાઈ આવી વાત શું કરો છો તમે? તો કે બાપા મારા ખડિયામાં રૂપિયા છે એ તો લોહીના રૂપિયા છે અને બેન ને લોહીના રૂપિયા હાથમાં ન અપાય. હું મારી બેન ને નહીં મળી શકું. અને બારવટીઓ ધ્રુસકે બેન ને રોયા વગરનો બેન ને મળ્યા વગરનો ગામના પાદરમાં બારવટીઓ રામ વાળો રોયો છે ભાઈ. બેન પાત્ર એવું છે. હા ઈ દેવાનંદ ભેડાએ પોતાની પત્નીને એટલું કીધું કયા મોટે બેન પાસે માગવા જાવ કેમ લાંબો હાથ બનેવી પાસે કરી શકાય. અરે ચારણ મારી વાત નથી સમજતા તમે. શું કે હારો વરસ થાય ત્યારે અનેક ગણું કરીને બેન ને પાછું આપજો પણ જો આ દુષ્કાળ માટે તમે એની પાસેથી મદદ મેળવી આવો ને તો આપણા થોડીક મેવ બચી જાય. આપણા છોરુના તલખે છે અનાજ વગર ના એને શું જવાબ દેવું આપણે? ક્યારેક ક્યારેક માણસના જીવતરમાં વખત એવો આવતો હશે કે માણસને ન છૂટકે અમુક ડગલા ભરવા પડતા હશે. એ ઘોડલીની માથે સવાર થયો ભાઈ પણ ધુમ્મા પડ ઘોડલીને રમાડતો દેવાનંદ ભેડો છે એ બેનના ગામના પાદરમાં દાખલ થયો. ઊંચી પડથારના મકાન બનેવી હિંડોળા ખાટે હિંચકે છે. પોતાના શાળાને આવતો જોયો એટલે મનમાં કળજક ઘર કરી ગયેલો. એટલે એની પત્નીને બોલાવીને કીધું સાંભળ્યું કે શું કે તારો ભાઈ દેવાનંદ આવે છે અને નક્કી મદદ માંગવા માટે આવતો હશે. એના દેશમાં દુકાળ છે. હું પાછલા બારણેથી નીકળી જાઉં છું. તારો ભાઈ આવે તો મનમાં ન દેતી એને રોકતી નહીં હો. કેજે હું બહાર ગામ ગયો છું કેદી આવું એનું નક્કી નથી. અને ગોડલી રમાડતો દેવાનંદ ભેડો છે એને આ દ્રશ્ય નજર જોયું ભાઈ. પોતાના બનાવીને ઓરડામાં જાતો જોયો. બેન ની ડેલી આવીને ઘોડી ઉભી રહી. બેને ગડગડતી દોટ મૂકી. મારો બાપલિયો આવ્યો, મારો જવતલિયો આવ્યો, મારો વીર આવ્યો. દેહ આંગળીના ટાચકા બોલાવીને વેરણા ઓવળના લીધા. ભાઈ ઘોડાનું પલાણ છાંડો. ના બેન મારા બનેવી ક્યાં? ઘડીક બેન ને ધરતી માર્ગ આપે તો હમાઈ જવાનું મન થયું. શું જવાબ દઉં, શું કહું? માંડ પોતાના આહુડાને રોકી હગી અને આહુડા બેન પી ગઈ. આહુડાને પાડી અને જીવવું બહુ હેલું છે પણ આંસુને પી અને જીવવું જગતમાં બહુ અઘરું છે, બહુ દોડ્યું છે. આહુડા પી ગઈ. ભાઈ એ બહારગામ ગયા છે, ક્યારે આવે એનું કઈ નક્કી નથી. ભલે બેન હા તો આ બાજુથી નીકળ્યો હતો એટલે મને એમ થયું કે મારી બોન ના ખબર પૂછતો જાવ, મારી બેન ના ખબર અંતર પૂછતો જાવ. સુખી તો છો ને બાપા? એક શબ્દ બેન ન બોલી શકી અને ભાઈએ ઘોડલીને પાછી વાળી.
અત્યાર સુધી હૈયામાં જે આહોડાના બંધને સંઘરીને રાખ્યા હતા એ આંસુના બંધ તૂટી ગયા. થાંભલીએ માથું ટેકવીને રહ આહોડે બેન રોવા માંડી. એ બેન જ્યારે રોતી હતી ત્યારે પોતાનો દીકરો વાડીએથી આવ્યો આંટો દઈને. એને માને રોતી જોઈ, માં શું કામ રોવસ? બેટા તારો મામો આવ્યો હતો આજ, પણ તારા બાપને આજ તારો મામો મુઠ્ઠી જ્યારે મોંઘો પડ્યો. એના બાપને દીકરો મળ્યો ઠપકો દે, બાપુ આ કરોડોની સંપત્તિ તમારે શું કરવી હતી? કાળ જાશે ને કેણી રહી જશે. મારા મામાને તો એક દુકાળ ઉઠલે એટલી મદદ ન કરી શક્યો. ચારણને ભૂલ સમજાણી. એણે એના દીકરાને કીધું, બેટા તારા મામાની રાંગમાં માણકી છે અને આપણી વાંગલીની માથે સવારી કર. તારા મામાને પાછો બોલાવ્યો, હજી સીમાડો નહીં વળંડ્યો હોય, હજી હાલ્યો જાતો હશે, એને તું પાછો બોલાય. એક દુકાળ નહીં પણ 10 દુકાળ એટલું ઉતરે એટલા રૂપિયા, એટલો અનાજ અને એટલો ઘાસચારો ન આપું તો હું ચારણ નહીં. મને મારી ભૂલ સમજાણી. બેટા તું જલ્દી તારા મામાને પાછો બોલાય. અને ગોળલીની માથે ભાણે સવાર થયો ભાઈ. પણ દોડા પાવકી ભરંદા બેગે રંદા ઉતો રંદા દાણે બોટ તરંદા લે ધરંદા બાગા તાણ હરા વાચા રવંદા કે પોલા કે જરંદા હંદા ક્રંગા સાગર રંદા છંદા ફરંદા કે કાણ મૃગાજલ્લા પાણરા કે કેરંટી બાણરા માપ બેગે બેહંગાણરા કે ડાણરા બેલાસ ગજે બે ગુડાણરા કે માણરા નરેશંગ પાષાણ પર માણરા કે ભાંડ સપતાસ. ગોડલી એડીનો ઘા કર્યો ભાઈ, પણ મામાની માણકી પૂર જપટે વહી જાય છે ને એની વાહે બગડદામ 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 ભાણેજની ઘોડલી જાય છે ભાઈ. અને અહીંયા દેવાનંદ ભેડા નામનો ચારણ 9 લાખ લોબડિયાળુની યાદ કરવા માંડ્યો. હે માં, હે જોગ માયા, આ દિવસો દેખાડવા હતા મને, એટલા માટે મને જીવતો રાખ્યો તો કે બેનના આંગણેથી આવો અપમાનિત થઈને હું પાછો નીકળું. માં અને મીંડો આરદા કરવા ગાવડ ખોડલ ગાવે ગાવે મોગલ મચ્છર હાલે માત ગાવે મેં લડી જાગી જ્વાળા દાઢ હાલી અંબે કર્નલ ગાવે ગાવે બહુ ચરંગર બાળી હાલી ગાવે હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમરસ સભી 9 લક્ષ શકદ 84 ચારણા ગુપરે દેવી ગા ભોગ બેન માં સેવક કાજ સુધારણા રમજમતી રવરાજ ગાય ગુપરે તું આવે કામય બુટ બલાલ બાઈ ખુબડી બોલાવે માનલ ઝેતલ માત ચાંપલ ને ચાલક નેચી વરુડી ને શવદેવ રાણ બાજી ને રવેચી. હવે નાગલ ગાવે હરજોગ ની જાન બાજ જો જાહરા આવજો 9 લાખો 58 માં વેદુ કેરી વાહરા. હે માં, આ તારો દીકરો તને પોકાર કરે છે ને મારો પોકાર નથી સાંભળતી. બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી. હે જોગમાયા, હું ગાઢ નિંદરમાં હોઈ ગયું છો, પરદેહમાં વહી ગયું છો. બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી વે ગઈ છો કે વિદેશ હો ગઈ પંથ હેરાણી. સેવક કરતે સાધ ગાવતી ગાધે શકને આવે નહીં કા આજ સહાય કરવા સેવકને. મારી સાવળ્યું કેમ સુણતી નથી બાયું કાંઈ બેરિયું થયું. અરે સમરથ મહાસો શક્તિયું રોકાય શા માટે રહ્યું. ભાઈ અંતરથી આર્તનાદ ઉપડ્યો, હે માં, હે માં. પણ ના અર્શ કો હિલા દે વો દુઆ દુઆ નહીં. હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલો ચીંથરા તણો થુણે. એનો આર્તનાદ છે સંભળાણો. પણ મોઢા ફાડી માવડી જેદ છોરું ડાંદીએ સાથ તેદી ધરતીએ જોને ધાવણ જરે ઓલા વાદળીએ વરસાદ. ગાની ખરી જેવી નાની એવી આબમાં વાદળી ચડી થતા 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 આખું આભા મંડળ વાદળાથી હાંકડું થવા મંડાનું ગઢ ઘડી સજદળ ગાબ વળકલ બંધ પ્રબલા બલકતી દીપતી ખડકડ ngસી નવ ડાસામ ઘોંઘટ છોપતી ગબલાંગ કેલી કરત કેલી વ્યોમ વેલી લળવલી ગાસાટ ગમ ગમ ધરા ધમ ધમ વરળ ચમચમ વીજળી પ્રેપને ભાદ્રવ માસ પ્રગલના વહે બચનંગ વાદળા ગડ હડડ ધણાણંગ બર ગાજે અને શિખર ઉતરંગ શામલા છલ કંત નદીયા ભર્યા સરોવર ઝરણ ગિરિવર જલ જરે જસલિયણ તણ રત માલ જામ અંગ સતન વિશળ સાંભરે.
આખું આભા મંડળ વાદળાથી હાંકડું થવા મનાણું અને પ્રેમના નયનમાંથી આહુડા પડતા હોય એમ ધરતી માથે મેઘના બુંદ ઠામ 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 મળ્યા ફોરા પડવા. ભાણે હાકલો કરતો જાય, હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો, હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો. એમાં ભાણે જેને મામાની ઘોડી લગોલગ થઈને આભમાંથી વીજળીનો કડાકો થયો, રડાલાલાલાલાલ છામ અને સોમ કડક ધાણા જેમ કડાકો થયો. ત્યાં ભાણે જે છેલ્લો હાકલો કર્યો કે હે મામા પાછો વળ મારો બાપ આવી ગયો. અને પાછું જોયા વગરનો મામો એટલું બોલ્યો કે ભાણુભા તમારો બાપ આવ્યો હોય ને તો હવે તો મારો બાપ આવી ગયો, હવે તારા બાપની મારે જરૂર નથી. અને એ વરસાદને લડાવતા કવિ કાગ બાપુ લખે છે કે ના બોલ્યા બોલ્યા મધરાતું નામોર, બોલ્યા બોલ્યા મધરાતું નામોર. અન બપૈયા દીધા કઈ વરને વધામણા રે લોલ. એ જબકી ના બે લાખ મશાલ, એ જબકી ના બે લાખ મશાલ. આ ડુંગરડાની ચોરી ચંદરવો નાખના બનો રે લોલ. સમયામાં કો રાજલ નાખું, એનું હામૈયું લઈને હાલી કઈ ગંગા ને ગોદાવરી રે લોલ. આ બોલ્યા બોલ્યા મધરાતું નામોર, એ બોલ્યા તે બોલ્યા મધરાતું નામોર. અન બપૈયા દીધા કઈ વાર ને